સુરત એસઓજીની ટીમે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવામાં આપેલી સૂચનાને લઈ સુરત એસઓજીની ટીમ મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા નશાકારક સિરપનું વેચાણ કરનારાઓ સામે લાલાક કરી બેઠી હતી. ત્યારે નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમે મેદાને હતી. તે સમયે પીએસઆઈ RM.A. સોલંકીએ તેમના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા રાજુભાઈને મળેલી બાતમીના આધારે પાંડેસરા બમરોલી રોડ પર આવેલા અશિંકા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પર દરોડા પાડી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સંચાલક અભિષેક આલોક શાહને ઝડપી પાડ્યો હતો. જ્યારે ASI જલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા ક્રિષ્ના મેડિકલ સ્ટોર પર દરોડા પાડી ત્યાંથી સંચાલક મુકેશ ધર્માનંદ શાહને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા ઝડપી પાડી બંને પાસેથી નશાકારક કોડીન સિરપનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ IN TV ન્યૂઝ સુરત.